ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી માટે બ્રહ્માસ્ત્રની કરવી છે કે જે 24ની ચૂંટણીમાં 26 બેઠકો પર એક પછી એક જગ્યાએ જઈને રણમેદાનમાં પ્રાણ ફૂંકવાના છે। એ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં 1 મેથી ગુજરાતમાં પ્રચારના શ્રી ગણેશ કરશે ને તેઓ 4 અલગ અલગ જગ્યાએ સભાને ગજવવાના છે। બીજી મે આણંદ અને વઢવાણમાં સભા કરવાના છે। બીજી મે જૂનાગઢ અને જામનગરમાં પણ પ્રધાનમંત્રી મોદીની સભા છે। 1 મેના રોજ ડીસામાં સભા થવાની છે। જામનગર હોય, ડીસા હોય કે તમામ વિસ્તારો કે જ્યાં પ્રધાનમંત્રી મોદીનો ઝંઝાવાતી પ્રચાર રહેવાનો છે। સીધે સીધું કારણ એ છે કે જ્યાં પ્રધાનમંત્રી મોદી જશે ત્યાં તમામ સમીકરણો બદલાઈ જશે। 1 મે ગુજરાતનો સ્થાપના દિવસ, ડીસા અને હિંમતનગર એટલે કે ઉત્તર ગુજરાત પહેલા દિવસે અને એ જ દિવસે પ્રધાનમંત્રી મોદીના જે અલગ અલગ પ્રોગ્રામોની જે આખી રૂપરેખા સામે આવી છે। સંદેશ ન્યૂઝ પર તમે જુઓ છો કે આણંદ, વઢવાણ, જૂનાગઢ અને જામનગર એટલે કે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર પર બીજી મેના દિવસે બીજા દિવસે ઝંઝાવાતી પ્રચાર રહેશે। ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત આમ ત્રણ પ્રાંતમાં માત્ર 2 દિવસના પ્રચાર દરમિયાન પ્રધાનમંત્રી મોદી 4 અલગ અલગ સભાઓ ગજવવાના છે। અને પ્રધાનમંત્રી મોદી આવવાના છે તો સાથે સાથે કોંગ્રેસના પણ એ દિગ્ગજ નેતાઓ આવશે ગુજરાતમાં, કારણ કે અહીંયા બરાબરનો જંગ જામવાનો છે। હવે શરૂ થશે ખરાખરીનો ખેલ, કારણ કે કોંગ્રેસમાંથી પણ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના તમામ મોટા નેતાઓ ગુજરાતમાં સ્ટાર પ્રચારક છે અને તેઓ પણ અહીંયા સભાઓ ગજવવાના છે। 27 એપ્રિલે પ્રિયંકા ગાંધી ગુજરાતના વલસાડમાં આવશે। દક્ષિણ ગુજરાત ખાસ કરીને આદિવાસી બેલ્ટ છે જ્યાં પ્રિયંકા ગાંધી સભા સંબોધવાના છે, કારણ કે અનંત પટેલ આ વખતે કોંગ્રેસના મજબૂત ઉમેદવાર છે એવું માનવામાં આવે છે, કારણ કે એવું કહેવાય છે કે વલસાડ જીત્યા તો દેશ જીત્યા અને એ જ ન્યાય 29 એપ્રિલે રાહુલ ગાંધી પણ અહીંયા આવવાના છે। પાટણમાં સભાને સંબોધન કરવાના છે। 28 તારીખે અભિષેક મનુ સિંઘવી કોંગ્રેસના એ મોટા નેતાઓ પૈકીના એક છે। પવન ખેરા હોય, સુપ્રિયા સેનેત હોય, એ તમામ પ્રવક્તાઓ જે કોંગ્રેસના ટીવી ચેનલો પર આપણે જોઈએ છીએ તમામ નેતાઓ પણ અહીંયા સભાઓને ગજવવા માટે આવવાના છે। પૂર્વ મુખ્યમંત્રીઓ ભૂપેશ બધેલ હોય કે અશોક ગેહલોત, એ તમામ કોંગ્રેસના મોટા દિગ્ગજ નેતાઓ પણ ગુજરાતને ગજવવા માટે આવશે, ગુજરાતની બેઠકો પર પ્રચાર કરશે, કારણ કે અહીંયા હવે ઝંઝાવાતી પ્રચાર શરૂ થવાનો છે। પ્રધાનમંત્રી મોદી ભારતીય જનતા પાર્ટીમાંથી મોરચો સંભાળવાના છે તો બીજી બાજુ કોંગ્રેસ પણ પોતાના તમામ સ્ટાર પ્રચારકોને અહીંયા ઉતારશે। અને બીજી બાજુ સૌથી મોટા સમાચાર ગુજરાતમાં જે અત્યાર સુધીમાં સૌથી વધારે ચર્ચામાં રહ્યા છે એ છે પરસોત્તમ રૂપાલાનો વિરોધ। રાજકોટથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કરેલા એક નિવેદન બાદ ગુજરાતમાં રોષ શાંત થવાનું નામ નથી લેતો। દરરોજ દિવસ ઉગે ને આ જ પ્રકારના દ્રશ્યો આપણને જોવા મળે છે, કારણ કે આ મામલો જે છે હવે ઈગોનો બની ગયો હોય તેવી પણ વાત આવી છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લે સુધી નમતું ન જોખ્યું, માફી માંગવાની રણનીતિ આગળ રાખી। ભાજપના તમામ મોટા નેતાઓને મેદાને ઉતાર્યા, જેમાં હર્ષ સંઘવીથી લઈને રત્નાકર જે ભારતીય જનતા પાર્ટીના પ્રભારી છે એ તમામ નેતાઓ હોય। બીજી બાજુ ખુદ રૂપાલાની પાસે પણ 3 વાર માફી મંગાવી લીધી છે, ખુદ CR પાટીલ પણ માફી માંગી ચૂક્યા છે, ભાજપના નેતાઓ પણ માફીની સાથે વાત શરૂઆત કરે છે, પરંતુ બીજી બાજુ બાપુ છે તે માનવાનું નામ નથી લેતા। દ્રશ્યો જુઓ, હળવદ હોય, માતાનો મઢ કચ્છ હોય કે પછી પાલીતાણા, આ તમામ દ્રશ્યો છે કે જ્યાં આજે પણ ક્ષત્રિય સમાજના અલગ અલગ લોકો છે પોતાની માંગ, પોતાની વાત રાખી રહ્યા છે, અને એક જ માંગ છે કે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં હવે મતદાન કરવું। રૂપાલા સામે વિરોધ કરવા માટે હવે રાજપૂત કરણી સેના દ્વારા એક અસ્મિતા સંમેલન ભાગ 2નો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે। કરણી સેનાએ ક્ષત્રિય સમાજ અસ્મિતા ધર્મરથનું આયોજન કર્યું છે, જે માતાના મઢથી પ્રસ્થાન થયું અને કરણી સેનાના આગેવાનો માતાના મઢ આશાપુરા માતાજીએ દર્શન કરીને સભાનું સંબોધન કર્યું, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યા હતા। એમનો એકમાત્ર ઉદ્દેશ કે અહીંયા ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરાવવું, પોતાની પાસે રહેલો એકમાત્ર હવે શસ્ત્ર રહ્યું છે અને એ છે ભાજપનો વિરોધ કરવાનો। ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી છે એની સામેની અમારી આ લડાઈ છે। પુરુષોત્તમ રૂપાલા સામે જે અમે આંદોલન શરૂ કરેલું, આજે એ આંદોલન અમારું ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની સામે આવીને રહી ચૂક્યું છે અને હવે અમારી ખુલ્લી લડાઈ છે, આરપારની લડાઈ છે। અને આનો અમારો ઉદ્દેશ્ય માત્ર એ જ છે કે 7 મેમાં વધુમાં વધુ ભાજપ વિરુદ્ધમાં મતદાન થાય, એ માટે અમારી આ ધર્મરથ કચ્છના ગામડે ગામડે જઈ જનજાગૃતતા લાવશે, દરેક સમાજને, દરેક જ્ઞાતિના લોકોને સાથે લઈ અને ભાજપ વિરુદ્ધમાં વધુમાં વધુ મતદાન થાય એ માટેનો મારો પ્રયાસ છે। રૂપાલાએ જે વાણી વિલાસ કર્યો હતો એના અગેન્સ્ટમાં
આટલા દિવસ અમારો પાર્ટ 1 હતો, આજથી જે અમારો જે પાર્ટ 2 સ્ટાર્ટઅપ છે અને એના અગેન્સ્ટમાં અમે બીજેપીના વિરોધમાં તમામ ભારત આખાની અંદર, આમ તો અત્યારે હિન્દી પટ્ટો પણ ચાલુ થઈ ગયો, એટલે આખા ભારતની અંદર અમે વિરોધ કરી રહ્યા છીએ અને જે ભાજપનો 400 પારનો આંકડો છે એને ક્યાંક ને ક્યાંક અમે માત આપશું અને કચ્છની અંદર ઓછામાં ઓછી 4 થી 5 સીટોને અમે ભંગાર કરશું અને કચ્છની સીટ છે એના ઉપર બહુ મોટા પાયે પણ નુકસાન થશે. અને ભાજપ સામે ક્ષત્રિયો એક સુરે લડી રહ્યા છે. બીજી બાજુ પ્રજ્ઞાબાનું નિવેદન સામે આવ્યું છે કે મેં ભાજપ વિરોધી મતદાન કરાવ્યું છે. રૂપાલાને દૂર ન કરવાનું પરિણામ ભાજપે હવે ભોગવવું પડશે એવું પ્રજ્ઞાબાએ કહી દીધું છે. ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત છે. પરસોત્તમ રૂપાલાએ ફોર્મ પરત નથી ખેંચ્યું. ચૂંટણીમાં તેઓ ચૂંટણી પણ લડવાના છે. ત્યારે ક્ષત્રિય સમાજને આંદોલન પાર્ટ 2 ની શરૂઆત કરી દીધી છે. એ જ વાત કરીએ પ્રજ્ઞાબા સાથે. ધર્મરથ આજે નીકળી ગયો છે, ગામે ગામ ફરીને જે પ્રચાર કરી રહ્યા છે એનું મને લાગે છે ખૂબ સારું પરિણામ આવશે. ભાઈઓ બધા જાગી ગયા છે, અમારો સમાજ આજે એક થઈ ગયો છે, તો નિશ્ચિત છે કે પરિણામ સારું આવશે જ અને ભાજપને આજ નહીં તો કાલ એની ભૂલ સમજાશે જ તે. અને ક્ષત્રિય સમાજ આંદોલન કરી રહ્યો છે અને બીજી બાજુ લોકસભાના ઉમેદવારની ટિકિટ રદ ન થતાં હવે ક્ષત્રિય સમાજના લોકો આંદોલનનું નાળચું ભાજપના પક્ષની સામે માંડ્યું છે, કારણ કે ભાજપ વિરુદ્ધ પ્રચાર કરવામાં હવે ક્ષત્રિય સમાજના તમામ લોકો મેદાનમાં ઉતર્યા છે. સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય સમાજના ધર્મરથનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટમાંથી ધર્મરથને પ્રસ્થાન કરવામાં આવ્યું. અગાઉ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે આવેદનપત્રો કરવામાં આવ્યા, સંમેલનો કર્યા, તમામે પ્રયાસો કરી લીધા જે અત્યાર સુધીમાં થઈ શકતા હતા, પરંતુ હવે એ ધર્મરથ ગુજરાતના ગામડાઓમાં નીકળ્યો છે અને એકમાત્ર ઉદ્દેશ છે કે આ રથના માધ્યમથી સમાજનો એકમાત્ર હુંકાર કે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરો. બહેનોની અસ્મિતા માટેનો એક આ રથ છે. રથને અમે બહેનો માટેની અમારી એક લડત છે ને એનો ભાગ સ્વરૂપે આજે રથ છે. ગામે ગામ જશે. આજ 27 ગામોનો પ્રવાસ છે અને મા શક્તિમાના સ્થાનિધ્યમાં સનાડા સાંજે પહોંચી જશે. 27 ગામની અંદર જઈ અને બહેનો વિશે જે ખરાબ ટિપ્પણીઓ કરવામાં આવેલી છે અને ક્ષત્રિય સમાજનો જે રોષ છે એને ગામો ગામ સુધી અમે કરશું. અને ભારત દેશમાં છેલ્લા થોડા વર્ષોમાં જે જાહેર જીવનમાં નૈતિક અધપતન, નૈતિક ભ્રષ્ટાચાર જે ચાલી રહ્યો છે અને ખોટી વસ્તુને સાચી સાબિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, એને કોકને કોક જગ્યાએ લાલબત્તી ધરવાનો, કોકને કોક જગ્યાએ રૂક જાવ કહેવાનો આ પ્રયાસ છે ને પ્રજાને સાચી સમજણ, ક્ષત્રિય સમાજને સાચી સમજણ આપવાનો આ ધર્મરથ દ્વારા પ્રયાસ છે. અને ભાજપના નેતાઓએ વિરોધનો સામનો કરવો પડે છે. એક જગ્યાએ જ્યાં જાય છે ત્યાં પ્રવેશબંધીના બેનરો હોય છે ને ક્યાંક એમનો હુરિયો બોલવામાં આવતો હોય છે. ક્ષત્રિય સમાજના લોકો બરવાડામાં પણ વિરોધ કરી રહ્યા છે. અહીંયા ભાજપના પ્રચાર માટે આવેલા નેતાઓને રોકવામાં આવ્યા. સ્થાનિક લોકોએ વાઢેળ ગામે પ્રચાર કરતા નેતાઓને રોક્યા. સ્થાનિક આગેવાનોએ રૂપાલા હાય હાયના નારા પણ લગાવ્યા. અને અરવલ્લીના મેઘરજમાં ભિલોડાના ધારાસભ્ય પીસી બરંડાના હસ્તે ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ દરમિયાન ક્ષત્રિય સમાજે વિરોધ કરીને હોબાળો મચાવ્યો. ભાજપના મેઘરજ તાલુકામાં ભાજપના નેતાઓનો વિરોધ થયો. ભાજપના કાર્યક્રમ ન થવા દેવા માટે ક્ષત્રિય સમાજે ચીમકી ઉચ્ચારી હતી, પરંતુ તેમ છતાંય આ કાર્યક્રમ થઈ ગયો અને એટલા જ માટે ક્ષત્રિય સમાજના લોકો છે તે આક્રોશમાં હતા અને અહીંયા થોડી ક્ષણ માટે ચકમકઝરી ઘર્ષણના પણ દ્રશ્યો સામે આવ્યા હતા. આજ સુધી વિનંતી કરી છે કે રૂપાલા સાહેબને હટાવો, એ સમય ગયો. હવે અમે મતદાનથી અને જ્યાં જ્યાં ભાજપની રેલી હશે, મિટિંગ હશે, જ્યાં કાર્યક્રમ હશે ત્યાં ભાજપનો અમે ખુલ્લો વિરોધ કરીશું. એમનો કાર્યક્રમ સફળ જવા નહીં દઈએ અને એમના વિરોધમાં મતદાન કરી અને અમારી સીટ સાબરકાંઠાની સીટ 101% અમે ભાજપ વિરોધમાં જવા દઈશું. અને સરકારને બીજી વખત હા મત લેવા હોય તો રૂપાલા સાહેબ જોડે જાય, અમારે ત્યાં આવવાની જરૂર નથી. મેઘરજ તાલુકાની અંદર ત્યાં અરવલ્લી જિલ્લાની અંદર અમે ભાજપને પ્રચાર પ્રસાર કરવા દઈશું નહીં. ક્ષત્રિય સમાજ આંદોલન કરી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટી આ વખતે નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે, જેમને મનામણા કરવા માટે. એમાંથી સૌથી મોટો ચહેરો છે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી. એક પછી એક જગ્યાએ હર્ષ સંઘવી જઈ રહ્યા છે. ગુપ્ત મિશન છે ક્ષત્રિય સમાજના લોકોને સમજાવવા માટેનું. આણંદમાં 24 એપ્રિલે, સાબરકાંઠામાં પણ 24 એપ્રિલ, બનાસકાંઠામાં 23 એપ્રિલ, સુરેન્દ્રનગર, આ તમામ દ્રશ્યો છે, તમામ જિલ્લાઓ છે જ્યાં હર્ષ સંઘવી પોતે જાય છે.
મિટિંગો કરે છે, સમાજના લોકોને સમજાવવાની વાત કરે છે, પ્રધાનમંત્રી મોદીના મિશનની વાત કરે છે, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામો સમજાવે છે અને એની સાથે સાથે રૂપાલાની માફીની વાત પણ દોહરાવવામાં આવતી હોય તેવી વાત છે. કારણ કે ક્ષત્રિય સમાજનો જે રોષ છે એને સમાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ હર્ષ સંઘવીને આ કામ સોંપ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે હર્ષ સંઘવી એક પછી એક જિલ્લાઓ અને શહેરોમાં ફરીને માત્ર ને માત્ર ક્ષત્રિય સમાજના લોકોને કેવી રીતે સમજાવવા એનું મિશન લઈને આ અલગ અલગ દ્રશ્યોમાં આપણને નજરે પડી રહ્યા છે. અને બીજી બાજુ હવે ગુજરાતમાં રાજનીતિ ગાળાગાળી પર આવી ગઈ છે. ભૂપત ભાયાણીના નિવેદન પર કોંગ્રેસમાં ભારે રોષ છે અને કોંગ્રેસના નેતાઓ પણ હવે જબરદસ્ત આકરા તાપે તપી રહ્યા છે. પ્રતાપ દુધાત પૂર્વ ધારાસભ્ય છે, અમરેલી જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ છે અને તેમણે સીધી રીતે ભાયાણી પર પ્રહાર કરી દીધો. સુરતમાં ફોર્મ રદ થવા મુદ્દે પણ પ્રતાપ દુધાતનો પારો આસમાન પર પહોંચ્યો. એમણે કહી દીધું કે નિલેશ કુંભાણીને છેલ્લા શ્વાસ સુધી નહીં છોડું. એમણે ત્યાં સુધી કહી દીધું કે સુરતમાં કાં તો પ્રતાપ દુધાત રહેશે કાં પછી ભાયાણી. અને મોટી વાત એ છે કે પ્રતાપ દુધાતે જે કહ્યું એ ભાયાણીને એવો જવાબ હતો કે જે સણસણતો હતો. કારણ કે ભાયાણીએ જે ગઈકાલે રાહુલ ગાંધીને નપુસંગ કહ્યા અને ત્યારબાદ દુધાતે એમને વળતો વાર કહ્યું કે એમનામાંથી કોણ જોવા ગયું હતું કે નપુસંગ છે રાહુલ ગાંધી. આજે આ મામલે રાજનીતિ ગરમાગરમ છે. સમજી શકો કે રાહુલ ગાંધી જેવા વ્યક્તિત્વના હાથમાં દેશની કમર ન સોંપી શકાય. સમજી શકીએ ને બધા હે? તો આલિયા માલિયા જમાલિયા બધા કુંડિયા પાણી પીવે છે બધા. શું કામે? બીજી કુંડિયા આપણો સિંહ નરેન્દ્ર મોદી. મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મારા પ્રવચનમાં રાહુલજી વિશે મેં ચૂંટણીલક્ષી વાત કરેલ હતી. એ માત્ર ને માત્ર ચૂંટણીલક્ષી જુમલો હતો. એ તો વિસાવદરમાં 2 દિવસ પહેલા એક બનાવ બની ગયો. વિસાવદરના એક વેસાણીયો માલ આમ આદમી પાર્ટીનો ધારાસભ્ય રાહુલ ગાંધી બારામાં નિવેદન ન કરવાનું નિવેદન કર્યું. ઈ ભૂપત ભાયાણીને અમરેલીની આ કાર્યાલયથી એનું પણ કાર્યાલયનું ઉદ્ઘાટન હતું. ઈ ભાજપના વ્યક્તિનો કહેવા માંગુ કે તમે જે અમારા રાહુલજી બારામાં નિવેદન કર્યું, રાહુલજીને જે તમે ભાષાથી ઉપયોગ કર્યો, હું તમને પૂછવા માંગુ છું ભૂપતભાઈ ભાયાણી તો તમને ખબર પડી કે અમારા રાહુલ ગાંધીમાં કામનું છે. હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે, પણ નેતાઓ એમાં ડૂબકી મારે પરંતુ તેમ છતાં એવાના એવા જ રહે છે. બીજી બાજુ હવે વાત કરવી છે નિલેશ કુંભાણીના કેસમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ રિપોર્ટ કર્યો છે. અધિકારીએ રાજ્યના ચૂંટણી પંચમાં રિપોર્ટ મોકલી આપ્યો હોવાની વાત સામે આવી છે. આખા ઘટનાક્રમ અંગેનો રિપોર્ટ મુખ્ય ચૂંટણી અધિકારીને સોંપવામાં આવ્યો છે. મુખ્ય ચૂંટણી અધિકારીએ દિલ્હી ચૂંટણી પંચને પણ આ રિપોર્ટ મોકલ્યો છે. રિપોર્ટની આ વાતો હવે શરૂ થઈ ગઈ છે. જોવાનું રહેશે કે એમાંથી નિષ્કર્ષ શું નીકળે છે. અને સુરતની જે ઘટના છે તે કોંગ્રેસ માટે પ્રાણઘાતક હતી. કારણ કે ઊંઘથી ઝડપાઈ ગઈ કોંગ્રેસ. પણ આવી જ ઘટનાનો અંદેશ કદાચ રાજકોટમાંથી પણ હતો. રાજકોટમાંથી કોંગ્રેસના મોટા નેતા જેમનું નામ લોકસભાની ચૂંટણીમાં ચર્ચામાં હતું એ ડોક્ટર હેમાંગ વસાવડા એક સૂચક ટ્વીટ કર્યું છે અને રાજનીતિમાં ખળભળાટ મચાવ્યો છે. એમણે ત્યાં સુધી કહી દીધું કે આવું જ ઓપરેશન ભારતીય જનતા પાર્ટી રાજકોટમાં પણ કરવાની હતી. પરેશ ધાનાણીને ટિકિટ આપી દીધી એટલા માટે સારું થયું. પરંતુ જો અહીંયા એક કોંગ્રેસના મોટા નેતાનું નામ જે ચર્ચામાં હતું એ વિક્રમ સોરાણીને જો ટિકિટ આપી દીધી હોત તો કદાચ ખેલ રાજકોટમાં પણ સુરત જેવો થવાનો હતો. સીધી રીતે ડોક્ટર હેમાંગ વસાવડાના પ્રહારો કોંગ્રેસના નેતાઓ પર પણ છે. કારણ કે કોંગ્રેસમાં કયા પ્રકારે લોબિંગ ચાલે છે, નેતાઓ કેવી રીતે સેટિંગ પાડે છે એ વાત એમણે ઉઘાડી કરી દીધી છે. ખૂબ મોટો પ્રશ્ન અહીંયા. કારણ કે આ પ્રકારની પરિસ્થિતિમાં જો કોંગ્રેસના મોટા નેતાઓ જે પોતાની વાત કોંગ્રેસ વતી રાખે છે એ નેતાઓને પણ પોતાની પાર્ટી પર ભરોસો નથી, એનો મતલબ એ છે કે અહીંયા છેલ્લી ઘડીએ સમીકરણો સુધરી ગયા. બાકી તો સૌરાષ્ટ્રમાં પણ એનો મતલબ એ કે ગુજરાતમાંથી 2 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારો સાથે સેટિંગનું પહેલેથી પ્લાનિંગ કર્યું હતું. એ પ્રકારનો આરોપ પણ હેમાંગ વસાવડાએ લગાવ્યો છે.
ગજબ ચાલી રહ્યું છે ગુજરાતની રાજનીતિમાં. ક્યાં શું થઈ શકે કોઈને કંઈ જ ખબર નથી અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ, બંને નેતાઓ, બંને પાર્ટીઓ એકબીજાની લાગમાં રાહ જોઈને બેઠા હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં આ બેઠક બિનહરીફ થઈ અને બીજી બાજુ રાજનીતિક માહોલ ગરમ છે, કારણ કે અહીંયા ભાજપના કોંગ્રેસ માફ કરજો આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો છે તે ભાજપમાં જોડાય તેવી અટકળોએ જોર પકડ્યું છે. વિપક્ષના નેતા છે પાયલ સાકરિયા, એમની પણ વાતો ચાલતી હતી, પરંતુ તેમણે આ વાતને અફવા ગણાવી દીધી. શું આ માત્ર ને માત્ર મીડિયા મેનેજમેન્ટ હતું કે પછી આ વાતો વહેતી કરવામાં આવી હતી? આ પ્રકારના સવાલો પણ ઉઠી રહ્યા છે, પરંતુ નેતાઓ જ્યારે ના બોલે છે તો એનો મતલબ ઘણીવાર હા પણ થતો હોય છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ. પાયલ સાકરિયાએ શું કહ્યું એ પણ સાંભળી લઈએ. એવી વાત ફેલાઈ રહી છે કે પાયલ સાકરિયા ભાજપમાં જોડાય એવી કવાયતો ચાલુ, XYZ આવી વગેરે વગેરે વાતો ફેલાઈ રહી છે. આ સમાચાર તદ્દન ખોટા છે. જ્યારથી આ સમાચાર ફેલાયા છે ત્યારથી ઘણા બધા શુભચિંતકો, કાર્યકર્તાઓ, ઘણા બધા લોકોના ફોન આવ્યા કે ખરેખર હકીકત શું છે. ભારતીય જનતા પાર્ટી એમણે જે કરેલા કામો છે, કુકર્મો છે, એમને કુકર્મોનું કહેવાય ને કે ભાઈ એમને પરચો બતાવવા માટે અથવા તો અમારા ઉપર જે વિશ્વાસ મૂકી દિલ્હીની અંદર જેવા કામો થયા છે એવા કામો ગુજરાતમાં પણ થાય એ આશાએ, અપેક્ષાએ અને આટલી નાની ઉંમરમાં જે વિશ્વાસ મૂક્યો અને કોર્પોરેટર બનાવ્યા ત્યારબાદ અમારી પાર્ટી એટલે કે આમ આદમી પાર્ટીએ, પાર્ટીના કાર્યકર્તાઓ, હોદ્દેદારોએ તમામે મારા ઉપર વિશ્વાસ મૂકીને વિરોધ પક્ષના નેતાની જવાબદારી મને આપી છે. પાયલબેન કહી રહ્યા છે કે આ બધી જ વાતો ખોટી છે, ભારતીય જનતા પાર્ટી જાતે ઉપજાવી રહી છે. પરંતુ બીજી બાજુ આરોપો લાગી રહ્યા છે પોલીસ પર. પોલીસના દંડા પર હવે સવાલ ઉભા થઈ રહ્યા છે. શક્તિસિંહ ગોહિલના મોટા આરોપ છે કે ભારતીય જનતા પાર્ટીએ પોલીસને આખું કામ સોંપી દીધું છે. પોલીસ અને તંત્ર ધમકાવીને મતદાન કરાવવાના માટે દબાણ કરતા હોય છે. મતદારો પર દબાણ કરવામાં આવી રહ્યું છે અને એટલા જ માટે કોંગ્રેસે પહેલીવાર એક નંબર પણ જાહેર કરી દીધો છે કે જો તમને પોલીસ આ પ્રકારની હરકતથી હેરાન કરે તો તમે અમને સીધો સંપર્ક કરજો. લીગલ ટીમ અમારી કાર્યવાહી કરશે. ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા માટે પણ લાલચ અપાઈ રહી છે. એનો ભારતીય જનતા પાર્ટીએ જવાબ પણ આપ્યો છે. આખરે શું છે મામલો, આવો જોઈ લઈએ. મને અનેક મતદાતાઓનો ફોન આવે છે, સંદેશાઓ આવે છે કે એમને તંત્ર દ્વારા, ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા બોલાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, મતદાન નહીં કરવા માટે કહેવામાં આવે છે, અથવા સત્તાધારી પક્ષને મતદાન થાય અથવા તમારી ટકાવારી ઓછી થવી જોઈએ, આવા બધા પ્રયત્નો થાય. સત્તાધારી પક્ષ દ્વારા આપણા તંત્રને કોઈ ને કોઈ રીતે ફોર્સ કરીને, દબાવીને એમના પાસેથી એ કામો કરાવવામાં આવે છે કે જે કામો કરવા માટે એક જનસેવક ફરજથી નથી બંધાયા. આમાં એમનો અને ચૂંટણી પંચનો વિષય છે, કારણ કે આ વ્યવસ્થા તંત્ર સાથે સંકળાયેલું છે. ભારતીય જનતા પાર્ટીને કોઈ સીધો એનો આ વિષય સાથે કનેક્શન નથી. પરંતુ હું એવું માનું છું કે જો કંઈ પણ એવી ક્યાંક એવું ધ્યાનમાં આવ્યું હોય તો ચૂંટણી પંચને ફરિયાદ કરવી એ જ એક યોગ્ય પ્રોસિજર છે અને મીડિયામાં જવું એના બદલે આ કરવું વધારે યોગ્ય ગણી શકાય. આપણે સૌ એક ભજન સાંભળ્યું હશે, તું રંગાઈ જાને રંગમાં, પરંતુ એ ભગવાનનો રંગ નથી. આ વખતે ચૂંટણીના રંગમાં રંગાવવા માટે નેતાઓ પ્રજાને કહી રહ્યા છે. એમની હરકતો એવી હોય છે કે જે જનતાની વચ્ચે જઈને પોતિકાપણા માટેની એક પછી એક એવી ગતિવિધિઓ સામે આવી છે કે જે લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની છે. આ એક પછી એક નેતાઓ છે, જોઈ લો કે કેવી રીતે પ્રચાર માટે અવનવા રંગ, અવનવા નુસ્ખાઓ અપનાવી રહ્યા છે એ જોવા મળી રહ્યા છે. અલગ અલગ અંદાજ છે બધાનો, પોતપોતાની રીતે લોકોની વચ્ચે જઈ રહ્યા છે. કોઈ જલેબી તળી રહ્યું છે તો કોઈ જાહેરમાં શક્કરટેટી ખવડાવી રહ્યું છે. તો વલસાડના ઉમેદવાર માટે તો મારિયો ગેમ પણ ચાલી રહી છે. બનાસકાંઠાના ઉમેદવાર ગરબે રમી રહ્યા છે, ભુવાજીના શરણે જઈ રહ્યા છે. આ અલગ અલગ દ્રશ્યો છે કે જ્યાં પરેશ ધાનાણી હીરા ઘસતા જોવા મળ્યા, શક્કરટેટી ખવડાવતા જોવા મળ્યા. આ અલગ અલગ તસવીરો ગુજરાતની રાજનીતિની આજે ખૂબ ચર્ચામાં રહી. અને વલસાડમાં લોકસભાના ઉમેદવાર મારિયો ગેમમાં છવાઈ ગયા છે. ધવલ પટેલના સમર્થકોએ તેમને મારિયો ગેમમાં બનાવ્યા. ઉમેદવારનો મારિયો ગેમનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. નેતાના વિડીયોની લોકો મજા લઈ રહ્યા છે.
અને બીજી બાજુ ભરૂચના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા જલેબી તળવા માટે બેઠા હતા. જલેબી તળતા સમયે કાર્યકરોએ લગાવ્યા જંબુસરમાં ચૂંટણી પ્રચારમાં ગયા હતા, નારા પણ લગાવ્યા. ચૈતર વસાવા ચાલે બીજું કોઈ ન ચાલે આ પ્રકારના નારા લાગતા હતા અને બીજી બાજુ ચૈતરભાઈ જલેબી તળતા હતા. હવે જલેબી ચૂંટણીના પરિણામના દિવસે કોને ખવડાવે છે, કોણ ખવડાવે છે તે જોવાનું રહેશે, કારણ કે મતદારો ખરા અર્થમાં જલેબી કોની ટેસ્ટ કરે છે, કોને ખવડાવવાનો મોકો આપે છે એ એમના હાથમાં ચાવી હોય છે. અને આ વખતે ફરી એકવાર મહેસાણાના દિગ્ગજ નેતા પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલનું એક નિવેદન ખૂબ ચર્ચામાં છે. ભાજપના સેવારૂપી યજ્ઞમાં હાડકાં નાખનારા 2-5 લોકો હોય છે. એ કોને કહી રહ્યા છે ખબર નથી, પરંતુ સીધી રીતે એવું લાગી રહ્યું છે કે નીતિન પટેલ ફરી એકવાર પોતાની જ પાર્ટીના લોકો પર બગડ્યા હોય તેવા સમાચાર છે. સેવારૂપી યજ્ઞમાં હાડકાં નાખનારા 2-5 લોકોને ભૂલી જવાનું. કડી શહેર એક હતું ને એક છે, એક રહેશે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કોના માટે કહી રહ્યા છે, કારણ કે થોડા દિવસ પહેલા નીતિન પટેલ જે પ્રકારનું નિવેદન આપ્યું હતું વાસી કઢી અને શીરાનું, એ આપણને સૌને યાદ છે. આ વખતે પણ કદાચ એ જ નેતા નિશાને હોય તેવું લાગી રહ્યું છે. ભારત માતાના સેવાપી યજ્ઞમાં ભવનમાં યજ્ઞમાં હાડકા નાખનારા 2-5 લોકો હોય તો એને યાદ નહીં રાખવાનું, બધું ભૂલી જવાનું. અત્યારે કોઈ વિષય નથી. કડી શહેર એક છે, એક હતું અને એક રહેશે. નીતિનભાઈ હોય કે ના હોય, વિનોદભાઈ હોય કે ના હોય, કરશનભાઈ હોય કે ના હોય, કડી આજીવન છે. હવે વાત કરવી છે વિકાસની. જબરદસ્ત વિકાસના વાયરાઓ વચ્ચે છોટાઉદેપુરની એક ઘટના કે જે ઉડીને આંખે વળગી, કારણ કે કલેક્ટર અને ડીડીઓને એક એવો કડવો અનુભવ થયો કે જે સામાન્ય માણસો રોજ કરે છે. કાચા રસ્તા પર ફસાઈ ગઈ સાહેબની ગાડી અને પછી શું? પછી જુઓ કે કેવી રીતે એને કાઢવા માટે ટ્રેક્ટર બોલાવવું પડ્યું. ટ્રેક્ટરની મદદ લઈને સાહેબની ગાડીઓને બહાર કાઢવામાં આવી. પરંતુ આખો વિડીયો ચર્ચામાં એટલા માટે છે કે આ જ વાસ્તવિકતા છે ગુજરાતના ગામડાઓની, કારણ કે અહીંયા રોજ આ જ પ્રકારે લોકો, સામાન્ય માણસો હાડમારીનો સામનો કરે છે. પોતાના સામાન્ય કામો માટે આ જ પરિસ્થિતિમાંથી નીકળે છે. કોઈ સગર્ભા બહેન હોય કે કોઈ ઘરમાં બીમાર હોય કે કોઈ મરી ગયા પછી એની લાશ લઈને જવાનું હોય, આવા જ ચક્કર રોજ સામાન્ય માણસો કાપે છે. સાહેબ, તમારી ગાડી ફસાઈ ગઈ એટલે કદાચ તમને આ વાતનું ભાન થયું હોય, પરંતુ કલેક્ટર અનિલ ધામેલિયા કપ્પા જૂથ પાણી પુરવઠા યોજનાની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે ગયા હતા અને સાહેબ ફસાઈ ગયા. ખેંદા ગામની જે આસપાસનો જે રસ્તો છે, કાચા કામનો રસ્તો છે, ઢાળ પર ગાડી સાહેબની ફસાઈ ગઈ ને ત્યાર પછી જે થયું તે સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ ગયું છે, કારણ કે ટ્રેક્ટર લઈને સાહેબની ગાડીને બહાર કાઢવામાં આવી. આપણે ત્યાં સ્થાનિક સંકલન માટે એક મુલાકાત કરવામાં આવેલી હતી. વિંધ્યાચલ પર્વતમાળાનો વિસ્તાર છે અને નર્મદા નદીના કાંઠે આવેલો આ ભાગ છે. ઘણા બધા ભાગ સુધી ત્યાં રસ્તો બનેલો છે અને તાજેતરમાં જે રસ્તો બનેલો છે ત્યાંથી આગળ જવાનો રસ્તો તાજેતરમાં જ મંજૂર કરવામાં આવેલો છે અને રસ્તો આગામી સમયમાં શરૂ થશે. હાલના તબક્કે જ્યારે તે મુલાકાત કરેલી હતી ત્યારે અમુક ભાગમાં જ્યાં ધૂળ થોડી જમા થયેલી હતી એ ભાગની અંદર ગાડી ચોક્કસથી ફસાયેલી હતી અને એ ગાડી ત્યાર પછી 5 મિનિટ પછી આપણે એમને જરૂર લાગી તો બહાર કાઢવાની આવશ્યકતા હતી.